હેરફોલ શરૂ થાય એટલે પહેલો વિચાર એવો આવે કે આવું ને આવું ચાલુ રહેશે તો હેર ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડશે, પણ ના, એવું નથી હોતું. દરેક હેરફોલ માટે હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી હોતી. જો તમારા હેર ફક્ત પાતળા થઈ ગયા હોય તો એ મેડિકેશન અને સિરમથી ટ્રીટ થઈ શકે છે. પણ જો સ્કાલ્પ ઉપરથી તમારા વાળ સાવ ગાયબ જ થઈ ગયા હોય અને સ્મૂધ અને શાઇની સ્કિન દેખાવા લાગે તો તમે હેર ટ્રાન્સપ્લાન્ટનું વિચારી શકો છો. જેના માથા પર આગળથી કે ઉપરથી વાળ ઓછા થઈ રહ્યા હોય, જેને આપણે માથામાં ટાલ પડવી કહેતા હોઈએ, એમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સૌથી વધારે કામ આપે છે. અને જો કોઈ એક્સિડન્ટ કે બર્નના કારણે સ્કાલ્પ પર પરમેનન્ટ સ્કાર પડી ગયો હોય અને હેર રીગ્રોથ ના થતો હોય, એમાં પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય છે. એટલે જો રોજ 20થી 50 વાળ ખરે છે તો એ નોર્મલ છે. પેનિક થઈને હેર ટ્રાન્સપ્લાન્ટનું ના વિચારશો. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારા પેજને ફોલો કરો.